નમસ્તે મિત્રો, આજે આપણે ચેન્જ ધ ટેન્સ યાની કે ડુ એઝ ડાયરેક્ટેડમાં જે પૂછાય છે ટેન્સ કન્વર્ટ કરવાનો એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. અને એ ધોરણ 9, 10, 11, 12 આ ચારેની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. બરાબર, જો આપણે પહેલો ટૉપિક જોઈએ છીએ કે હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડેમોન્સ. ડેમોન એટલે રાક્ષસો થાય. હવે અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે કે આપેલો ટેન્સ છે પ્રેઝન્ટ ટેન્સ છે. પ્રેઝન્ટ ટેન્સ છે એને અહીંયા તમને નીચે આપેલું છે સ્ટાર્ટ લાઇક ધીસ કે હનુમાન ગોટ આઉટ. ગેટનું ભૂતકાળ ગોટ આઉટ કર્યું છે ખાલી, બાકીનું બધું જેમ છે એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. કે ગેટ્સનું ગોટ કર્યું છે તો બધા જ ક્રિયાપદ તમારે ભૂતકાળમાં કરી દેવાના છે. ફોર એક્ઝામ્પલ, હિઝ ટેલ ઇઝ ફ્લેમિંગ ફ્યુરિયસલી. ઇઝ છે એનું તમારે કરવાનું છે વોઝ, કે હિઝ ટેલ વોઝ ફ્લેમિંગ ફ્યુરિયસલી. હી ગોઝ ઓન લીપિંગ. બરાબર, લીપ એટલે કૂદવું થાય. આ ગોઝનું ભૂતકાળ વેન્ટ કરી દેવાનું છે. હી વેન્ટ ઓન લીપિંગ અબાઉટ ઓન ધ રૂફ્સ ઓફ ધ હાઉસીસ. એટલે ગોઝની જગ્યાએ વેન્ટ કરવાનું, WENT. એવરી રૂફ કેચિસ ફાયર. આ કેચિસ છે એનું ભૂતકાળ કરવાનું, કોટ કરવાનું છે CAUGHT. કેચનું ભૂતકાળ કોટ કરવાનું CAUGHT. બરાબર, તો આ રીતે ક્રિયાપદનો ભૂતકાળનો ફેરવવાનો છે. પેરેગ્રાફ પહેલો. બીજો પેરેગ્રાફ છે ધ ગ્રીડી મેન ડિગ્સ અ હોલ ઇન ધ ગ્રાઉન્ડ. એટલે લોભી માણસ છે જમીનની અંદર એક ખાડો ખોદે છે. બરાબર, ડિગ એટલે ખોદવું થાય. હવે તમે જો કે સ્ટાર્ટ લાઇક ધીસ, એમાં ડિગનું ભૂતકાળ ડગ આપેલું છે એટલે પાસ્ટ ટેન્સમાં પેરેગ્રાફ તમારે કન્વર્ટ કરવાનો છે. હી પુટ્સ ઓલ હિઝ મની ઇન ટુ ધ હોલ. તે બધો પૈસો છે ખાડામાં મૂકે છે. તો પુટ્સનું ભૂતકાળ પુટ કરવાનું છે, એસ કાઢી નાખવાનું છે ખાલી. હિઝ સર્વન્ટ ફાઇન્ડ્સ આઉટ વેર ધ મની ઇઝ હિડન. તો આમાં બે શબ્દો છે, ફાઇન્ડ્સ અને ઇઝ, આ બે છે. તો આ બેને ભૂતકાળ કરવાના છે. ફાઇન્ડની જગ્યાએ ફાઉન્ડ કરવાનું, FOUND, એસ કાઢી નાખવાનો. અને ભૂતકાળ છે FOUND. અને ઇઝની જગ્યાએ વોઝ કરવાનું કે હિઝ સર્વન્ટ ફાઉન્ડ આઉટ વેર ધ મની વોઝ હિડન. પછી હી ટેક્સ આઉટ, અહીંયા ટેક્સનું ભૂતકાળ ટૂંક કરી દેવાનું છે કે હી ટુક આઉટ ધ મની એન્ડ રેન અવે કરવાનું. રન્સનું રેન પણ કરવાનું છે. ટેક્સનું ટૂંક કરવાનું TOOK અને રન્સનું રેન કરવાનું RAN. ઓકે, ચાલો હવે આપણે થર્ડ પેરેગ્રાફ જોઈએ છે. ધ પ્રિન્સિપલ કોલ્ડ નીતિન. એટલે પ્રિન્સિપાલે નીતિનને બોલાવ્યો હતો. બરાબર, આ કોલ્ડ ભૂતકાળમાં છે એનું શું કર્યું છે, ધ પ્રિન્સિપાલ કોલ્સ નીતિન. એટલે પ્રેઝન્ટ ટેન્સ કરવાનું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. નીતિન રેન ફાસ્ટ. આ રેન ભૂતકાળમાં છે તો આનું મૂળ ક્રિયાપદ કરવાનું છે રન, RUN. અને પછી એને એસ લગાડવાનો છે કારણ કે નીતિન એક વચનમાં છે. નીતિન રન્સ ફાસ્ટ ટુ કેચ ટુ ધ ઓફિસ. બરાબર, હવે જો આઈ હોય ને તો રન રહી, પણ હી શીટ અથવા એક નામ હોય તો એસ કેસ લાગે. એટલે નીતિન રન્સ કરવાનું છે અને રન્સ કરતી વખતે RUN એસ લગાડવાનો, સાદો એપોસ્ટ્રોફી નહીં લગાડવાનો. બટ હી ફેલ ડાઉન. ફેલ એ ભૂતકાળ છે ફોલનું, તો તમારે શું કરવાનું, બટ હી ફોલ્સ ડાઉન કરવાનું. ફોલનું મૂળ ક્રિયાપદ FALLS કરી દેવાનું છે. બરાબર, એન્ડ બ્રોક હિઝ લેગ. અહીંયા બ્રોક આપેલું છે એનું મૂળ ક્રિયાપદ કરવાનું છે બ્રેક, BREAK. અને પછી એસ લગાડવાનું છે. બ્રેક કરી એન્ડ બ્રેક્સ હિઝ લેગ એમ કરવાનું. પછી હેલ્પડ હિમ છે, ધ પ્યુન હેલ્પડ હિમ. અહીંયા હેલ્પડ છે એની જગ્યાએ હેલ્પ્સ કરવાનું છે, ED કાઢીને એસ લગાડવાનો છે. બરાબર, એટલે બધા જ જે રાઉન્ડ છે ત્યાં મૂળ ક્રિયાપદ કરી અને એસ કે ES આમાં લગાડવાના છે. પહેલામાં કોલ્સ, બીજામાં રન્સ, પછી ફોલ્સ, પછી બ્રેક્સ અને પછી હેલ્પ્સ કરવાનું છે છેલ્લે. ચાલો એ રીતે ફોર્થ પેરેગ્રાફ જોઈએ છે. વન્સ અ લાયન ફોલ્સ ઇલ. એકવાર સિંહ છે એ બીમાર પડ્યો હતો. આ ફોલનું ભૂતકાળ ફેલ આપેલું છે નીચે જો. બરાબર, એટલે ભૂતકાળમાં પેરેગ્રાફ કરવો હોય તો હી કેન નોટ ગો આઉટ ટુ હન્ટ એનિમલ્સ. એનું કેન નોટનું કુડ નોટ કરવાનું છે. કેન નોટનું શું કરવાનું, કુડ નોટ. બરાબર, હી હેઝ નથિંગ ટુ ઇટ એન્ડ સો હી ફીલ્સ વેરી વીક. હેઝનું હેડ કરવાનું છે, હેઝનું હેડ કરવાનું અને ફિલ્સનું ફેલ્ટ કરવાનું, FELT. ફિલ્સનું ફેલ્ટ કરવાનું, FELT. ધેન હી સ્પોટ્સ અ ફોક્સ. એટલે શિયાળને જુએ છે એનું સ્પોટેડ કરવાનું છે, SPOTTED. એટલે એસ કાઢીને TED લગાડી દેવાનું એટલે TTED થાય. ધેન હી સ્પોટેડ અ ફોક્સ વોકિંગ ટુવર્ડ્સ ધ ડેન. અને પછી તે એક શિયાળને ગુફા તરફ આવતું જુએ છે. ચાલો એ જ રીતે
આગળ જો પેરેગ્રાફ 5 છે, ધ બોયઝ વેન્ટ ફોર અ પિકનિક, એટલે બાળકો છે એ પિકનિકમાં ગયા હતા, એમ ભૂતકાળમાં પેરેગ્રાફ આપેલો છે તમને. તો તમારે શું કરવાનું છે? વિલ ગો કરવાનું છે વેન્ટનું, બરાબર, એટલે ભવિષ્યકાળ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફેરવાનું છે. ધે જમ્પ ઇન ટુ ધ રિવર, આ જમ્પ ભૂતકાળમાં છે તો ધે વિલ જમ્પ ઇન ટુ ધ રિવર કરવાનું, વિલ કરીને ઈડી કાઢી નાખવાનું પાછળથી. ધે વિલ જમ્પ ઇન ટુ ધ રિવર, બરાબર. ધે સ્વેમ ફોર અ લોંગ ટાઈમ, તો સ્વેમ ભૂતકાળમાં છે એનું કરવાનું ધે વિલ સ્વિમ કરવાનું, SWIM, ધે વિલ સ્વિમ ફોર એ લોંગ ટાઈમ. ધે એન્જોયડ ધેમસેલ્વસ છે એનું કરવાનું છે ધે વિલ એન્જોય ધેમસેલ્વસ, ભવિષ્યકાળમાં ધે વિલ એન્જોય કરવાનું, ઈડી કાઢી નાખવાનું. અ સ્મોલ રિવર પાસ થ્રુ ધ ફોરેસ્ટ, પાસ્ટમાં ઈડી લાગેલું છે એટલે આપણે એમ કહેવાનું કે અ સ્મોલ રિવર, બરાબર, પાસીસ કર્યું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કર્યું. નીચે જો પાસીસ એટલે ભૂતકાળમાંથી વર્તમાન કાઢ્યું છે. યુ કુડ સી મેની ફિશ સ્વિમિંગ ઇન ઇટ, તો કુડની જગ્યાએ તમારે કેન કરી દેવાનું છે. પછી મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ કેમ ધેર, કેમ છે એની જગ્યાએ કમ કરવાનું, COME. ટુ ડ્રિંક વોટર આપેલું છે, હ્યુઝ એલિફન્ટ ઓલ્સો ડ્રેન્ક વોટર ફ્રોમ ધ રિવર, આ ડ્રેન્ક આપેલું છે એનું ડ્રિંક્સ કરવાનું. ડ્રિંક્સ એટલે એલિફન્ટ છે ને એટલે ડ્રિંક્સ કરવાનું છે. એની ઉપરનામાં બર્ડ્સ ઘણા બધા હતા એટલે કમનું કમ જ રાખ્યું હતું ખાલી, બરાબર. એક વચન હોય ને ત્રીજો પુરુષ એક વચન તો SKS લગાવવાનું પાછળ. પછી 7માં છે ધેર લીવ્સ અ રિચ મેન, એક માણસ રહે છે, લીવ્સ વર્તમાન કાળમાં છે એનું ભૂતકાળ કરેલું છે લીવડ કરેલું છે, બરાબર, તો આ ફેરફાર કરવાનો. હી હેઝ અ બિગ હાઉસ, તો હેઝની જગ્યાએ હેડ કરવાનું છે હી હેડ અ બિગ હાઉસ. ધ મોસ્ટ ડેલિશિયસ ફ્રૂટ્સ ગ્રો છે, તો ગ્રોનું તમારે ગ્રુ કરવાનું છે. ધ મોસ્ટ ડિલિશિયસ ફ્રૂટ્સ ગ્રુ, GREW, બરાબર. ધ મોસ્ટ ડિલિશિયસ ફ્રૂટ્સ ગ્રુ, GREW, ઇન હિઝ ગાર્ડન. પછી મેની બોયઝ ઓફન સ્ટીલ છે, સ્ટીલની ભૂતકાળ કરવાનું, સ્ટોલ કરવાનું, STOLE, બરાબર. એકવાર રિપીટ કરું છું. ધેર લીવ્ડ અ રિચ મેન, હી હેડ અ બિગ હાઉસ, ધ મોસ્ટ ડિલિશિયસ ફ્રૂટ્સ ગ્રુ, GREW, ગ્રુ ઇન હિઝ ગાર્ડન. મેની બોયઝ ઓફન સ્ટોલ ધ ફ્રૂટ્સ, સ્ટોલમાં STOLE કરવાનું છે. ઓકે, ચાલો એના પછી આવે છે ધ સોલ્જર્સ ઓબે ધેર કમાન્ડર, એમાં જો ઓબે છે ને વર્તમાન કાળમાં છે એનું તમારે વિલ ઓબે કરવાનું આપેલું છે નીચે, વિલ ઓબે કરવાનું એટલે ભવિષ્યકાળ કરવાનું છે, બરાબર. બધામાં કરતાં પછી વિલ અને મૂળ ક્રિયાપદ મૂકવાનું. કેવી રીતે જુઓ તો ધે નેવર ક્વેશ્ચન હિઝ ઓર્ડર, એનું કરવાનું છે ધે વિલ નેવર ક્વેશ્ચન હિઝ ઓર્ડર, ધે વિલ નેવર ક્વેશ્ચન હિઝ ઓર્ડર. ધ કમાન્ડર ગિવ્સ રિવોર્ડ્સ ટુ હિઝ મેન, તો આપણે શું કરવાનું? ધ કમાન્ડર વિલ ગીવ કરવાનું, એસ કાઢી નાખવાનું. ધ કમાન્ડર વિલ ગીવ રિવોર્ડ્સ ટુ હિઝ મેન. હી નેવર ડિસઅપોઇન્ટ્સ ધેમ, એનું કરવાનું છે કે હી વિલ નેવર ડિસઅપોઇન્ટ ધેમ, એમાં એસ કાઢી નાખવાનો છે મિત્રો, યાદ રાખજો કે હી વિલ નેવર ડિસઅપોઇન્ટ ધેમ, એટલે વિલ મૂકવાનું છે હી પછી અને એસ કાઢી નાખવાનો છે, બરાબર. ત્યારે આ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળનું વાક્ય બને. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.